મેડિક્લેમ દર્દી અને તેના પરિવારની સવલત માટે હોય છે. અણધારી બીમારી કે તકલીફમાં ટેકો હોય છે. જોકે આ જ મેડિક્લેમને ઘણી ખાનગી હોસ્પિટલોએ ખોટી કમાણીનું સાધન બનાવી દીધું છે. હોસ્પિટલ્સ દર્દીની પોલિસીનો બેફામ દુરુપયોગ કરે છે. રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની વોખાટ હોસ્પિટલના તબીબોએ એક બાળકને હાથમાં 7 ટાંકા લીધા. બાળકને એક દિવસ હોસ્પિટલમાં દાખલ રાખ્યો અને સારવારનું બિલ બનાવ્યું 1,60,000 રૂપિયા, એટલે કે 23,000 રૂપિયાનો એક ટાંકો. આ વાત માનવામાં નહીં આવે, પણ વાત સાચી છે. નવાઈની વાત એ છે કે હોસ્પિટલે આ માટે પોતાનો બચાવ પણ કર્યો છે. દ્રશ્યમાં તમે જે બાળકને જોઈ રહ્યા છો તેનો પરિવાર અત્યારે મૂંઝવણમાં છે. તેમને એક એવી અણધારી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જે સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થશે. 9 વર્ષના હેનિલને એક સામાન્ય અકસ્માત નડતા હાથમાં વાગ્યું હતું. ઘા થોડો ઊંડો હતો એટલે પરિવારજનો તેને રાજકોટની વોખાટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. હોસ્પિટલે કહેતા ડિપોઝિટના 10,000 રૂપિયા પણ ભરી દીધા. મામલો મારો દીકરો એમના મધર સાથે એક ક્રિકેટ રમી અને ઘરે જતો હતો ત્યારે કાલાપર રોડ અને અમીન રોડ બંને વચ્ચેની શેરીની અંદર એમણે બ્રેક મારી એટલે એક્ટિવા સ્લીપ થઈ ગયું અને બાબુ પાછળથી પડી ગયો. તો પડી ગયો એટલે એનો હાથ એ પાછળના પતરા પાસે સાયલેન્સર પાસે ફસાઈ ગયેલો હતો એટલે ખેંચ્યો, એને હાથ ખેંચ્યો એટલે ત્યાં કાપો પડી ગયો એટલે નજીકમાં વોખાટ હોસ્પિટલ હતી. અમે ત્યાં વોખાટ હોસ્પિટલ અંદર એડમિટ થયા. વોખાટ હોસ્પિટલના તબીબોએ હેનિલને હાથમાં ટાંકા લેવા માટે જણાવતા પરિવારજનોએ આ માટે સહમતિ આપી. પરિવારજનોને મેડિક્લેમ વિશે પણ પૂછવામાં આવ્યું, જેનો જવાબ હામાં મળતા જ હોસ્પિટલે પોતાનું ખરું રૂપ બતાવ્યું. ટાંકા લીધા બાદ બાળક એક દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યો, જેનું બિલ આવ્યું 1,61,000 રૂપિયા. પછી 10 અને 47 ઠેઠ અમને રાત્રે બિલ આવ્યું ત્યારે અમને છૂટા કર્યા. અમે જોયું તો એની અંદર બિલની અંદર 1,60,900નું બિલ હતું. ત્યારે અમારા પણ હોશ ઉડી ગયા. મારી 69 વર્ષની લાઈફના દરમિયાન આવું એટલા ટાંકાનું બિલ સર્જરી પહેલી વખત જોવામાં આવ્યું. હાથમાં 7 ટાંકા લેવા માટે 1,60,900 રૂપિયાનું બિલ મળતા પરિવાર ડઘાઈ ગયો. સવાલ એ થયો કે આ એવી તે કેવી સારવાર કરી હતી? બિલમાં જે ચાર્જ લગાવવામાં આવ્યા હતા તે કોઈ ગંભીર બીમારીના મોટા ઓપરેશન જેવા હતા. તબીબની ફી જ હજારો રૂપિયામાં હતી. પરિવારનું માનીએ તો વોખાટ હોસ્પિટલે જે 1,60,900 રૂપિયાનું બિલ આપ્યું છે તેમાં ડોક્ટર હાર્દિક ધમાસાણિયાની ફી જ રૂપિયા 61,120 છે, જ્યારે સર્જરીના ચાર્જ 21,400 રૂપિયા, ડોક્ટર ભાવિ ભુવાનો ચાર્જ 11,000 રૂપિયા, એસોસિએટ કો સર્જનનો ચાર્જ 15,000 રૂપિયા, ઇમરજન્સી સર્જરીનો ચાર્જ 3,210 રૂપિયા, ઇમરજન્સી સર્જનનો ચાર્જ 9,168 રૂપિયા, ઇમરજન્સી એનેસ્થેસિયા ફી 1,650 રૂપિયા, ઇમરજન્સી એસોસિએટ સર્જન ચાર્જ 2,250 રૂપિયા અને ફાર્મસીનો ચાર્જ રૂપિયા 3,044 છે, એટલે કે 23,000 રૂપિયાનો એક ટાંકો. સર્જન ફીના છે 21,000 રૂપિયા, સર્જરીના છે 21,400 બરાબર. પછી સર્જન ફીના 61,120, સર્જન ફીના 61,120. ત્યારબાદ એનેસ્થેસિયાના છે 11,000 રૂપિયા બરાબર. પછી એસોસિએટ કો સર્જન 15,000 રૂપિયા. એક રીતે કહી શકાય કે સર્જરી પાછી ઇમરજન્સી સર્જરી ક્યાંથી? તમે એક વખત તો લગાડેલા છે બધા, પાછા 3,210 બરાબર છે. પાછા ઇમરજન્સી સર્વિસ 9,168. પરિવારથી આ લૂંટ સહન ન થતા તેણે હોસ્પિટલ સામે ફરિયાદ કરી. આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બની જતા વોખાટ હોસ્પિટલના સંચાલકો હરકતમાં આવ્યા. બચાવમાં હોસ્પિટલના સેન્ટર હેડને ઉતારી દીધા. પત્રકારો સમક્ષ પહેલા તો તેમણે બાળકને લાગેલા ઘા મેડિકલ ટર્મ્સ ગણાવી દીધા. પછી ઇમરજન્સી સારવાર અને તેના ચાર્જ માટે વાલીની સહમતિ લેવાઈ હોવાનું કારણ પણ આગળ ધરી દીધું. રિલેટેડ ચાર્જિસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવડ શિડ્યુલ ઓફ ચાર્જિસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સમજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે.
વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ તેમને અપાયેલા લખાણ પ્રમાણે બોલી તો ગયા, પણ જે પ્રશ્નના જવાબ આપવા જરૂરી હતા તે ન આપી શક્યા. સામાન્ય સારવારમાં એક તબીબની વિઝિટિંગ ચાર્જ 61,000 રૂપિયા કેવી રીતે હોઈ શકે તેનું કારણ તેમની પાસે ન હતું. આ કેસમાં વોકહાર્ટ હોસ્પિટલની એક ચાલાકી પણ સામે આવી છે. બાળકના પરિવારજનોનું માનીએ તો તેને સાંજના સમયે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે હોસ્પિટલે ડોક્ટર હાર્દિક ધમસાણિયાનો વિઝિટિંગ સમય તે જ દિવસે સવારે 11 વાગ્યાનો બતાવ્યો છે. આ અંગે જ્યારે સેન્ટર હેડને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પહેલા તો ફરિયાદીના દાવાને ફગાવી દીધો, સાથે જ ટેકનિકલ ભૂલનું કારણ આપીને બચવાનો લૂલો પ્રયત્ન પણ કર્યો. જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ, અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે, જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે. અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટેડ છે. ફરિયાદી હવે વોકહાર્ટ હોસ્પિટલ સામે ગ્રાહક ફોરમમાં જવાની તૈયારી કરી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પણ ફરિયાદીના પક્ષે આવી છે અને કાયદાકીય લડતમાં સાથ આપવાની વાત કરી છે. વોકહાર્ટ હોસ્પિટલ સામે કાર્યવાહીની પણ માંગ કરાઈ છે. હોસ્પિટલ મેનેજમેન્ટને એવું હોય કે આપણે તો કંપની પાસેથી લેવા ને, આ તો અભણ છે. પરંતુ જે દર્દીના સગા છે, વેલ એજ્યુકેટેડ છે, ફાઇનાન્શિયલ કેપેબલ છે, એને એમ કીધું કે આવું દર્દીના બીજા કોઈ સગા સાથે ન થાય ભવિષ્યમાં, એ માટે કરીએ. પણ હું રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતાને કહેવા માગું છું કે આવા મોટા મોટા બેનર જોઈ અને તમારા દર્દી જ્યારે ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો આવી હોસ્પિટલમાં દાખલ ન થાવ. તમારી મજબૂરીનો લાભ ઉઠાવી તમને આર્થિક અને માનસિક રીતના પૂરું કરવાનો આ ધંધો કરે છે. આવી હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ. આ કિસ્સો પોતાનામાં તપાસનો વિષય છે. મેડિક્લેમના નામે ખાનગી હોસ્પિટલ દર્દીને કેવી રીતે લૂંટે છે તેનો આ એક મોટો પુરાવો છે. આ પ્રકારના કિસ્સામાં ફરિયાદ અને તેના નિવારણ માટે યોગ્ય તંત્રની જરૂર છે, જેથી હોસ્પિટલો બેફામ ન બને. એવામાં આરોગ્ય વિભાગ હરકતમાં આવે તે જરૂરી છે. મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ખાનગી શાળાઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટી ફરી ચર્ચામાં છે. કારણ છે કોંગ્રેસે વિધાનસભામાં કરેલા આક્ષેપ. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે FRC અને શાળા સંચાલકો વચ્ચે સાંઠગાંઠને કારણે વાલીઓને નુકસાન થઈ રહ્યું છે, વાલીઓ લૂંટાઈ રહ્યા છે. જોકે સરકાર અને ભાજપે કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢ્યા. પણ જ્યારે આ અંગે વાલીઓને પૂછવામાં આવ્યું તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. શાળાઓમાં શૈક્ષણિક સત્ર હવે પૂર્ણ થવાને આરે છે. નવું સત્ર તો 3 મહિના પછી શરૂ થશે, પણ ખાનગી શાળાઓએ તેની તૈયારી કરી લીધી હશે. આ તૈયારી એટલે ફીમાં વધારો. થોડા સમયમાં જ વાલીઓ સામે ફીનું નવું માળખું આવી જશે. આ સમગ્ર પ્રક્રિયાના કેન્દ્રમાં હોય છે ફી રેગ્યુલેશન કમિટી એટલે કે FRC, જેની કામગીરી સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં આક્ષેપ કર્યો કે FRC અને ખાનગી શાળાઓ વચ્ચે સાઠગાંઠ ચાલી રહી છે. FRCના સભ્યોનું શાળાઓ સાથે મેળાપીપણું છે, જેનાથી વાલીઓને નુકસાન થઈ રહ્યું છે. શાળાઓને આડેધડ ફી વધારવાની મંજૂરી આપી દેવાય છે. કોંગ્રેસનું એમ પણ કહેવું છે કે શાળાઓ વાલીઓ પાસેથી આડેધડ ચાર્જ વસૂલે છે, જેની સામે FRC હરકતમાં નથી આવતી. શાળાઓ છે જે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરે છે, જેના કારણે તેના પરિવારના જે ઘણા બધા લોકો છે, વાલીઓ છે, એ પણ અમારા પાસે આવે છે કે આ શાળાઓ અમારા પાસેથી ડબલ ફી વસૂલ કરે છે. પરંતુ આ કમિટી છે, કમિટીનો કોઈ પણ હું સમજુ છું કે જે કમિટીના પાસે જે સત્તા છે તેનો ઉપયોગ નથી કરતી. એટલે મારે સરકારને વિનંતી છે કે જે FRC કમિટી બનાવી છે, ફી રેગ્યુલેશન કમિટી, તેનો જે પ્રમાણે ઉપયોગ થવો જોઈએ તે પ્રમાણે ઉપયોગ નથી થતો. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે FRCના જે સભ્યો છે એ શાળાઓ સાથે મેળાપાણી કરીને પોતપોતાનું કામ કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. જોકે શિક્ષણ મંત્રીએ ગૃહમાં કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દેતા ખોટી શંકા ઊભા કરનાર ગણાવ્યા. શિક્ષણ મંત્રીના આ જવાબને કોંગ્રેસે બેજવાબદારીપૂર્વકનો ગણાવ્યો. શિક્ષણ મંત્રીએ જે ગૃહમાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ તેને ગૃહની બહાર દોહરાવ્યું. FRCની આ કામગીરીના ગુણગાન ગાયા. ફી રેગ્યુલેશન એ ગુજરાતની દેશમાં કદાચ પ્રથમ પહેલ હતી. FRCની રચના કરી સંસ્થાઓએ દર્શાવેલા ખર્ચાઓમાં માન્ય ખર્ચા અને અમાન્ય ખર્ચાની સ્પષ્ટ જોગવાઈના આધારે ફી રેગ્યુલેશન કમિટી એ સંસ્થાઓની ફી નક્કી કરતી હોય છે અને તેના આધારે જ સંસ્થા ગમે તેટલી ફી વધારાના ખર્ચ કે ફી વસૂલવા માંગે તો પણ
એમને નામંજૂર કરતી હોય છે. કસવાલાએ એવી શાળાઓના ઉદાહરણ પણ આપ્યા જેમની સૂચિત ફીને એફઆરસીએ નકારી કાઢી છે અને વધુ ફી ઉઘરાવવા બદલ કાર્યવાહી કરેલી છે. ગોતા વિસ્તારની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલે જે પ્રકારે ફીની માગણી એફઆરસી સમક્ષ 1,40,000 કરી હતી, એની સામે નિયત ફી માત્ર 36,000 એફઆરસીમાં આવે છે. જામનગરની પીવી મોદી હાઈસ્કૂલ 2,50,000નો દંડ ઉપરાંત વિદ્યાર્થીઓને પરત ફી કરવા માટેના હુકમો પણ કરેલા છે. આવા અનેક દાખલાઓ મારી પાસે છે. એફઆરસી જેવી આપણી સંસ્થા જે વિદ્યાર્થીઓના હિત માટે કામ કરી રહી છે, એના ઉપર શક ઉપજાવી એની કાર્યવાહીને વિક્ષેપ કરવાના પ્રયાસો માનની ઇમરાનભાઈને વિનંતી કરું છું કે બંધ કરવા જોઈએ. ધારાસભ્ય મહેશ કસવાલાએ એફઆરસીને વાલીઓના હિતમાં કામ કરતી સંસ્થા તો ગણાવી દીધી, પણ તેમણે વાલીઓને પણ સાંભળવા જોઈએ કે તેઓ એફઆરસી માટે શું માને છે. તેમણે શાળાઓની મનમાનીને કેવી રીતે સહન કરવી પડે છે. આજે સામાન્ય વ્યક્તિને એટલો પગાર નથી હોતો, એટલો આ લોકોને તો એફઆરસીમાં રજૂઆત કરે અને રજૂઆતમાં એવી મિલીભગત હોય છે કે આ લોકોએ કર્યું કે અમને આટલી ફી માની, અમને આટલી જોઈએ છે. ત્યાંથી હજુ ઓર્ડર આવ્યો ના આવ્યો એની પહેલાં તો આ લોકો ઉઘરાવાનું ચાલુ કરી દે. પછી શું કહે છે કે જો કદાચ નહીં થાય તો અમે ડિફરન્સ એમાઉન્ટ તમને કરી દો, પણ લેવાની જરૂરત જ શું પડે છે. બધાએ નોટિસ બોર્ડ પર એફઆરસીનું જે ફીસ જે એમનું છે, જો એ લોકોના લગાવતા હોય તો એ લોકો ત્યાંથી પ્રિન્ટ આઉટ કાઢીને સ્કૂલની બહાર લગાવો ને, તો આજે જે વાલીઓ લેવા આવે છે તો એ લોકોને ખબર પડે. તો એ કાયદો અત્યારે કાગળ ઉપર હોય એવું લાગે છે, અને ફી નિર્ધારણ કમિટીમાં જે કાંઈ નિર્ણય અને એને જગ્યાઓ પણ ખાલી હોય છે, અને આ કચેરી એમાં પૂરતો સ્ટાફ પણ નથી હોતો, અને આ કચેરીનું કોઈ માન્ય રહેતું નથી. અને ખાનગી શાળાઓ સાથે અને રાજ્ય સરકારની મિલીભગત હોય એટલે આ ફી નિર્ધારણ કમિટીનો કાયદો છે એ એક લૂલો બની ગયો છે, અને એમાં કોઈ ફી નક્કી થાય છે, પરંતુ જે શાળાઓએ જે બોર્ડ મારવા જોઈએ એ જિલ્લા શિક્ષણ અધિકારી પણ એનું તકેદારી રાખતા નથી. વાલીઓનું માનીએ તો એફઆરસી વાલીઓની જગ્યાએ ખાનગી શાળાના સંચાલકોના હિતમાં કામ કરી રહી છે. કે વાલીઓનો સવાલ એ કે શાળાઓને કેવી રીતે દર વર્ષે ફી વધારવાની મંજૂરી મળી જાય છે. શાળાઓ એવું તો શું નવું આપે છે કે તેમને દર વર્ષે ફી વધારવાની જરૂર પડે છે. કારણ કે દર વર્ષે અમને 5% રાઇઝ મળે છે ફીસમાં, તો એ 5% તમે એડ કરો અને પછી 3 વર્ષે પાછા બીજા એ લોકો એફઆરસીના કાયદામાં અંદર જઈને બીજા પૈસા વધારે લે. એટલે ઇનડાયરેક્ટલી વાલીઓને તો આનામાં બર્ડન જ પડે છે ફીનું. તો પછી સરકારે આનામાં વિચારવું પડે, કાં તો પછી એમને કહો તમે આ 5% બંધ કરો, કાં તો આ 3 વર્ષે તમે લો છો એ તમે એકવારમાં તમે 3 વર્ષે એકવાર લો, બેમાંથી કોઈ એકમાં તમે પૈસા લો. આ તો તમે બે બાજુથી વાલીઓને લૂંટી રહ્યા છો, અને સરકાર બી અને શિક્ષણ મંત્રી પણ કશું આના પર ધ્યાન નથી આપી રહ્યા. એ બહુ દુઃખની વાત છે. વાલીઓની આ ફરિયાદો નવી નથી. હવે એ સમય દૂર નથી જ્યારે શાળાઓમાં ફી વધારવાની રાવ ઉઠશે. સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો શાળામાંથી જ ખરીદવાની ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદોનો ઢગલો થશે. સવાલ એ છે કે જો એફઆરસી વાલીઓના હિતમાં કામ કરે છે તો પછી ખાનગી શાળાઓની મનમાની કેમ નથી અટકતી? શું શાળાઓ એફઆરસીને ગંભીરતાથી નથી લેતી? આ સવાલોના જવાબ મળવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સામાન્ય રીતે વીજળી એક વિસ્તાર કે શહેર પૂરતી દૂર થતી હોય છે. જો કે બુધવારે એક એવી ઘટના બની જે ભાગ્યે જ સામે આવે છે. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં એક સાથે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ગરમીમાં શેકાતા લોકોની મુશ્કેલી અચાનક વધી ગઈ. ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા. લોકોને ખબર ન પડી કે આખરે થયું છે શું. જો કે સાંજ પડતા જ વીજ પુરવઠો પૂર્વવત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. ત્યારે કેમ ખોરવાયો હતો વીજ પુરવઠો? જોઈએ આ રિપોર્ટમાં. પંખા બંધ, એસી બંધ, કાળઝાળ ગરમી વચ્ચે મુશ્કેલી વધારતી વીજળીની ગેરહાજરી. ઓરેન્જ અને રેડ એલર્ટ સાથે રાજ્યમાં ઉનાળો ટોપ ગિયરમાં છે. એસી વિના ચાલે તેમ નથી. એવામાં દક્ષિણ ગુજરાતમાં અચાનક વીજળી ડૂલ થઈ જતા લાખો લોકોએ ગરમીનો ડબલ પ્રકોપ સહન કરવાનો વારો આવ્યો છે. બપોરના સમયે સુરત, ભરૂચ, તાપી અને નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો અચાનક ખોરવાઈ ગયો. મકાનોમાં લોકો અકળાઈ ઉઠ્યા. સરકારી કચેરીઓમાં કામકાજ થંભી ગયું. મુલાકાતીઓ પણ અકળાઈ ગયા. આખરે પંખા અને એસી વિના ચલાવવું કેવી રીતે? જે સરકારી કચેરીમાં આવતા લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા. તમે દ્રશ્યો જોઈ શકો છો. આ ઓલપાડ તાલુકાની જે પ્રાંત
કચેરી છે ત્યાંના દ્રશ્યો છે. લોકો દસ્તાવેજ કરવા માટે આવતા હોય છે. લોકો હેરાન થઈ ગયા છે. લાઇટ પાવર વગર જ અહીંયા કામ કરી રહ્યા છે. મોબાઈલની બેટરી લગાવીને પોતાના કામ કરી રહ્યા છે. આપણી સાથે કેટલાક એ છે દસ્તાવેજ કરવા માટે આવ્યા છે. શું પરેશાની થઈ છે? पावर की परेशानी है। पावर अभी आया नहीं है और जब तक पावर नहीं आया बोलते 4 घंटा पावर नहीं आने वाला है, तो अपना ये दस्तावेज उसके लिए रुका हुआ है। તો તમે જોયું કે કેટલાક જે દસ્તાવેજ કરવા માટે આવેલા કર્મચારીઓ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. રાત દિવસ ધમધમતા ઉદ્યોગો અને કારખાના પણ થંભી ગયા. ઇલેક્ટ્રિક ટ્રેનો પણ થંભી ગઈ. વીજળી ક્યારે આવશે તે અંગે સવાલો ઉઠવા લાગ્યા. સવાલો ઉઠ્યા કે આખરે એક સાથે વીજળી ડૂલ થવાનું કારણ શું? અને આ સવાલનો જવાબ સામે આવ્યો કે ઉકાઈ TPSના 4 યુનિટ ટ્રિપ થઈ ગયા. વડોદરાના આસોદ કોસંબાની લાઇન પણ ટ્રિપ થઈ ગઈ, જેના કારણે વીજળી મળતી બંધ થઈ ગઈ અને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા વીજળી વિહોણા થઈ ગયા. ગુજરાતમાં કુલ 4000 મેગાવોટ વીજ પુરવઠો ખોરવાયો હતો, તો સામે મહારાષ્ટ્રમાં 5000 મેગાવોટ વીજ પુરવઠો ખોરવાયો. જો કે સાંજ પડતા જ વીજ પુરવઠો ફરી પૂર્વવત થયો. આજે સુરત અને દક્ષિણ ઝોનમાં વીજળીનો ખૂબ મોટો એકી સાથે કાપ થયો. ટેકનિકલ કારણેસર અને ઉનાળાના વધુ ઉપયોગના હિસાબે કંઈક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, પરંતુ અત્યારે લગભગ પાવર પુનરત શરૂ થઈ ચૂક્યો છે. ઇન્ડસ્ટ્રીયલ વિભાગની અંદર પણ શરૂ થવા જઈ રહ્યો છે. હમણાં જ SMS આવ્યો DGVCL દ્વારા 7:30 સુધીમાં બધી જ જગ્યાએ દક્ષિણ ઝોનમાં પાવર શરૂ થઈ જશે. વીજળી આવતા લોકોના જીવમાં જીવ આવ્યો. ઠપ થયેલી ટ્રેનો ફરી દોડવા લાગી. ઉદ્યોગ ધંધા ફરી ધમધમવા લાગ્યા. અમુક ક્ષણો ભોગવેલી હાલાકીએ દેખાડ્યું કે વીજળીનું મૂલ્ય શું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હોળી એટલે રંગોનો તહેવાર, જીવનમાં આનંદ ઉલ્લાસ લાવતો મહા ઉત્સવ. સામાન્ય જનતા જો પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે હોળી રમી શકતી હોય તો નેતાઓ કેમ નહીં? વિધાનસભા પરિસરમાં નેતાઓ મન મૂકીને હોળી રમ્યા. સત્તા પક્ષ વિપક્ષનો ભેદ ભૂલાઈ ગયો. રંગ અને પાણીની છોડો ઉડી રાજકારણનો રંગ ભરાઈ ગયો. આ પ્રેમ છે, તોફાન નથી, આ પ્રેમ છે, લાગણી છે. રંગોમાં રંગાયું વિધાનસભાનું પ્રાંગણ. અબીલ ગુલાલની છોડો વચ્ચે જનતાના પ્રતિનિધિ. રંગવામાં અને રંગાવામાં મસ્ત મંત્રીજી. શું તમે માનશો આ દ્રશ્યો વિધાનસભા પરિસરના છે? સામાન્ય દિવસોમાં નેતાઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓની અવરજવરથી ધમધમતા સ્વર્ણિમ સંકુલ પરિસરમાં બુધવારે રંગોની અનોખી દુનિયા જોવા મળી. ધારાસભ્યો અને મંત્રીઓ મન મૂકીને હોળી રમ્યા. એકબીજા પર રંગ ફેંકાયા, પિચકારીઓથી પાણી ફેંકાયું. એક રીતે નેતાઓ ફૂલ મસ્તીના મૂડમાં હતા. બધા જ વેર ભાવ ભૂલવાનું પ્રતીક છે અને બધા એક સાથે, આપણે બધા એક છીએ એ ભાવ માટે, એ ભાવ સાથે આપણે હોળી પર્વ આજે અહીંયા વિધાનસભામાં પણ ઉજવીએ છીએ. ધારાસભ્યોએ તો મુખ્યમંત્રીને પણ મન મૂકીને હોળી રમાડી. CMને ગુલાલ લગાવતા કહી દેવાયું, બુરા ના માનો, હોલી હૈ. CM અને વિધાનસભા અધ્યક્ષને પરંપરાગત આદિવાસી સાફો પણ બાંધવામાં આવ્યો. અધ્યક્ષશ્રી, હવે બરાબર રંગમાં એકદમ રંગાઈ ગયા છો ને હવે હોળીનો રંગ ચડ્યો છે. તમામ ગુજરાતીઓના જીવનની અંદર હોળીના રંગો છે, એની ખુશીઓના રંગ જો એની અંદર જીવનમાં રહેલાય. તમામને જીવનની ખૂબ શુભકામનાઓ. અચ્છા શંકરભાઈ, અધ્યક્ષ તરીકે જવા દો, ધારાસભ્ય તરીકે જવા દો, રાજકારણી તરીકે જવા દો, સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે જવા દો, વ્યક્તિગત રીતે સૌથી વધારે હોળીમાં ભીંજાવું ગમે, રંગાવું ગમે કે રંગવું ગમે? બંને પરસ્પર હોય છે. બંને પરસ્પર હોય છે. રંગવાળા હોય તો જ રંગાવું ગમે અને સામેવાળા પણ એવા જ વિચારોવાળા હોય તો એને રંગવાનું પણ ગમે. ક્યાં વાત હે. અને સૌથી પ્રિય રંગ કયો? કેસુડાનો રંગ. કેસુડાનો રંગ. ક્યાં વાત હે, વાહ ભાઈ વાહ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉજવણીના મૂડમાં હતા. તેમણે પોતાના સાથીદારોને રંગ્યા પણ ખરા અને પોતે પણ રંગાયા. એકબીજાને રંગવા ધારાસભ્યોએ બગીચામાં દોટ લગાવી. જે હાથમાં આવે તે રંગોમાં નહાઈ ગયું સમજો. સામાન્ય દિવસોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વ્યસ્ત રહેતા સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો આજે એક થઈને હોળી રમ્યા. આજે આ તહેવાર રંગોનો છે અને અહીંયા કોઈ પક્ષાપક્ષી નથી. ઉમેશભાઈ છે. ઉમેશભાઈ,
આજે હોળીનો તહેવાર છે, જેમ હોળીના તહેવારમાં બધા જ રંગો ભેગા હોય, બધા જ પક્ષના ઉમેશભાઈ ભાજપના જતા મહામંત્રી હતા અમારી સાથે, હે ને? આજે બધી પોલ ખુલે છે ધીમે ધીમે ઉમેશભાઈ, પણ જે એ તો જગ જાહેર વાત છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે આજે જેમ રંગોમાં કોઈ ભેદ નથી હોતો, એમ આજે કોઈ પક્ષાપક્ષી નહીં, માત્ર તહેવારના રંગમાં દરેક પક્ષના ધારાસભ્ય એક થઈને આજે બહુ અદ્ભુત માહોલ છે. હા, આજે આપની ચિંતા ચેનલ મારફત મારી ગુજરાતની જનતાના જીવનમાં પણ કલરફુલ જીવન બની રહે, મા ભગવતીનું હર હંમેશ કૃપા બની રહે મારી ગુજરાતની જનતા ઉપર. ધારાસભ્ય કોઈ પક્ષાપક્ષી ભૂલી અને બધા એક થઈને એક જ લોકશાહીના રંગમાં રંગાઈ ગયા છે. અભિનંદન આપીએ છીએ. અમારી સમાજની આદિવાસીની જે સંસ્કૃતિ છે, હોળીનો તહેવાર, ગેરનો તહેવાર, એ બધા મનાવે છે. યુવા ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોળીની ધૂમને સૌથી વધુ માણી. પિચકારી લઈને ફરતા સંઘવીની આડે જે આવ્યું તે રંગાઈ ગયું સમજો. તો સામે અન્ય ધારાસભ્યોએ પણ સંઘવીને રંગવાની તક ઝડપી લીધી. રંગોની અદ્ભુત ઉજવણી, અને એ પણ અહીંયા આદિવાસી ડાન્સની સાથે થઈ રહી છે, અને રંગારંગ કાર્યક્રમ, જબરજસ્ત અદ્ભુત માહોલ અહીંયા આદિવાસી નૃત્યની સાથે. હર્ષભાઈ પણ રંગોની હેપી હોલી. તોફાની કોઈ છોકરો હોય તો હર્ષભાઈ આજે આ પ્રેમ છે, તોફાન નથી, આ પ્રેમ છે, લાગણી છે. પ્રેમ અને લાગણી છે, અને સૌથી આજે મજા માણી રહ્યા હોય તો હર્ષભાઈ મજા માણી રહ્યા છે. જે પણ મહેમાનો આવી રહ્યા છે, જે પણ આમંત્રિતો આવી રહ્યા છે, દરેકની સાથે. રંગોત્સવની ઉજવણીમાં વિધાનસભા પરિસરની રોનક જોવા જેવી હતી. બગીચા અને તેમાં ઉભેલા વૃક્ષોને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો. રંગોથી ભરેલા વાસણો સાથે કાઉન્ટર સજાવવામાં આવ્યા. ધારાસભ્યના બેસવા માટે ખાટલા પાથરવામાં આવ્યા. આગવી વેશભૂષામાં નૃત્યકારોએ પરંપરાગત નૃત્ય ભજવ્યું. એકંદરે ઉજવણી રંગારંગ બની રહી. મને દુઃખ છે કે આપણા આદિવાસી ભાઈઓની આ સંસ્કૃતિને, ખાસ કરીને કવાટની હોલી જે આજે ઉજવાઈ છે, તેમાં તમામ લોકોએ સામેલ રહીને ખૂબ મોટી સંખ્યામાં ધારાસભ્યોએ આ કલાને આવકારી છે, એમને દિલથી લગાડી છે. અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે કવાટની હોલી, ગેરનો મેળો એ ગુજરાતથી દેશ સુધી પહોંચાડવામાં આપણે સફળ. હોળીની ઉજવણીમાં મહિલા ધારાસભ્યો પણ પાછળ ન રહ્યા. દર્શિતા શાહ હોય કે સંગીતા પાટીલ કે પછી ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ, તમામે મન મૂકીને હોળી રમી. તહેવાર એટલે મોજ મજા અને મસ્તીનો તહેવાર. તમામ સુખ દુઃખ ભૂલીને રંગોના માધ્યમથી જીવનને રંગથી ભરવાનો તહેવાર. અને એના માટે થઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા, આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ધૂળેટીનું ખૂબ સુંદર આયોજન કર્યું છે કે દરેક લોકો આ તહેવારને માણી શકે અને ઉજવી શકે. એ માટે થઈને આજે કોઈ રાજકારણ રમી શકે એવો માહોલ નથી, કારણ કે તહેવાર આપણી વચ્ચે આવે છે જેવું કે જે આપણે પુરાની વાતો, જે મન દુઃખ હોય એ ભૂલીને આપણે બધા સાથે મળી શકીએ. એના માટે આપણા તહેવારો વચ્ચે આવતા રહેતા હોય છે. અને ચાલુ વિધાનસભામાં આ જ એક તહેવાર છે, હોળીનો તહેવાર, કે જે બધા ધારાસભ્યો સાથે મળીને માણી શકે. પછી એ ચાહે કોઈ બી પક્ષના હોય, ત્યારે આજે બધા પસંદનો રંગ તો બીજું કોઈ પણ મળે, સાથે કેસરીઓ તો મળશે જ. વિધાનસભા પરિસરમાં તો નેતાઓની ઉજવણી પૂરી થઈ ગઈ. હવે તેઓ પોતપોતાના મત વિસ્તારમાં જઈને લોકો વચ્ચે હોળી રમશે. જનતા પણ પોતાની રીતે હોળી મનાવશે, મોજ મસ્તી કરશે. કેમ કે બુરા ના માનો, હોલી હૈ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.